આ કેરી તમારા ઘરે આવશે ને, પાકશે ને, જેવું તમે 5 દિવસ પછી બોક્સ ખોલો ને, તમે ખાવાનું જે ચાલુ કરો ને, તે દિવસે તમારે બીજી કેરીનો ઓર્ડર આપી દેવાનો. ઓકે, બરાબર. એટલે એ પચશે ને એટલે પેલી પાછી પાકી ગયેલી હશે 5-6 દિવસમાં. અને કેરી પણ પ્રોપર 10-10 કિલોના જે બોક્સ હોય ને એમાં વ્યવસ્થિત રીતે પેકિંગ થઈને આવે છે, જેથી એક પણ ફળ ડેમેજ ના નીકળે, કાં તો કોઈ બગડી ગયેલી કેરી હોય એવું ના નીકળે. એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે તમે કેરીને કાપો ને ત્યારે અંદરથી ઘણી વાર એવું થાય કે આપણે કાપીએ એટલે અંદર પાણી ટાઈપ નીકળે, જેલી ટાઈપ. આમાં એવું નહીં નીકળશે. આમાં તમને એકદમ સ્લાઇસ નીકળશે મસ્ત એકદમ. અચ્છા. આ ટાઈપની સૂકા એરિયાની કેરીમાં. અને પાછું મીઠી બી વધારે લાગે. હવે મારા જે ફોલોઅર્સ છે એ ગુજરાતમાં બધે અલગ અલગ જગ્યાથી છે, જેમ કે અમદાવાદથી છે, બરોડાથી છે, તો પછી એને તમે કેવી રીતે? કુરિયરથી હોમ ડિલિવરી. ડોર ટુ ડોર. યસ. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. ઉનાળાની સિઝન આવી ગઈ છે તો પછી કેરીનો વિડીયો ના લાવે એવું થોડું બને. ગીર તલાલાની કેસર કેરી તો કેવું કે બધે અવેલેબલ છે જ ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં, પણ હું તમારા માટે લઈને આવ્યો છું સ્પેશિયલ સાઉથ ગુજરાત એટલે કે વલસાડ જિલ્લામાં આવેલા ધરમપુરની કેસર કેરી. એ પણ એટલી જ મીઠી હોય છે, કેમ કે આખો જે એરિયા ખરો પાણીની બહુ અછત હોય, જે બી કંઈક પાક થાય ને એ એકદમ નેચરલી જે કુદરત દ્વારા જે પાણી મળે ને એનો ઉપયોગ કરીને જ પાક થાય. અને અહીંની કેરીમાં જ્યારે પાકે એ ટાઈમ પર ફ્રુક્ટોઝ એનું પ્રમાણ પણ થોડુંક વધારે હોય છે, એનહાન્સ થઈને આવે, જેને લીધે સાઉથ ગુજરાત એટલે કે વલસાડની કેસર કેરી એ ખાવામાં પણ મીઠી લાગે. ભાઈ, હું તમારા માટે લઈને આવ્યો છું ડાયરેક્ટ ફાર્મ પરથી, ઘરે બેઠા તમે મંગાવી શકો ડાયરેક્ટ ફાર્મ પરથી, વચ્ચે કોઈ જ નહીં. તો અત્યારે કેરી પાડવાનું કામ ચાલે છે. આ તમે જુઓ કેસર કેરી છે. તમે જે ઓર્ડર કરશો ને એ ઓર્ડરની કેરી નેક્સ્ટ ડે પડશે. તમે ઓર્ડર લખાવશો વોટ્સઅપ કરીને, એ ઓર્ડર નેક્સ્ટ ડે આવી રીતે પડશે અને એ જ દિવસે સાંજે પેક થઈને નીકળી જશે. 2 દિવસની અંદર તમારા ઘરે કેરી આવી જશે. અને કેરી પણ પ્રોપર 10-10 કિલોના જે બોક્સ હોય ને એમાં વ્યવસ્થિત પેકિંગ થઈને આવે છે, જેથી એક પણ ફળ ડેમેજ ના નીકળે, કાં તો કોઈ બગડી ગયેલી કેરી હોય એવું ના નીકળે. એનું ખાસ ધ્યાન રાખવામાં આવે. ડાયરેક્ટ ફાર્મ પરથી તમે મંગાવો છો એનો મતલબ કે બેસ્ટમાં બેસ્ટ રેટમાં તમને પડી જશે અને સારામાં સારી ક્વોલિટી તમને મળી જશે. સ્ક્રીનની ઉપર જે નંબર રિફ્લેક્ટ થાય છે ને, એ જે નંબર છે ને તમે સેવ કરશો અને એમનું વોટ્સએપનું સ્ટેટસ ચેક કરશો ને, તો આજની કેરી કેવું મટીરિયલ છે તે અને ભાવ કયો છે, કેમ કે ભાવ બદલાતો રહેતો હોય છે કેરીના. આજની કેરીનો માલ કેવો છે અને એનો ભાવ વોટ્સએપ સ્ટેટસમાં દેખાઈ જશે. અને સાંજે 5 વાગ્યા પછી કાં તો 6 વાગ્યા પછી કદાચ એ સ્ટેટસ એક્સપાયર પણ થઈ જાય, એનો મતલબ કે આજે એ મટીરિયલ નીકળી ગયું છે. તો કાલે સવારે 9, 9:30, 10 વાગે બીજો માલ એટલે કે બીજું વોટ્સએપ સ્ટેટસ અને નવા પ્રાઇસ સાથે હોય. તો ખાસ આ નંબર સેવ રાખજો અને વોટ્સએપ સ્ટેટસ ચેક કરજો. બેસ્ટ ક્વોલિટીની કેરી ઘરે બેઠા ડાયરેક્ટ ફાર્મ પરથી તમે મેળવી શકશો. આ વિડીયો થોડોક લાંબો રહેશે અને ઇન્ફોર્મેટિવ રહેશે. કેવી રીતે કેરી એ પાકે છે અને કેવી રીતે પિયત ને બધું હોય છે, દરેક વસ્તુ આપણે ડિટેલમાં જોઈશું. આ છે ને એકચ્યુઅલી આપણે જે એરિયામાં છે ને હમણાં તે હનુમતમાળ ગામ કહેવાય, એ ધરમપુરથી લગભગ 30 કિલોમીટર દૂર અંદર જંગલમાં આવેલું છે. આ બધો ડુંગર વાળો એરિયો આવે. આ તમે જોઈ શકો આ બાજુ આ બધું બધો ડુંગર વાળો એરિયો છે. અહીંયા પાણીની બહુ અછત. તમે કોઈ જગ્યાએ પાણી મૂકેલું તમને દેખાશે પણ નહીં, ખાલી કચરો જ દેખાશે. એટલે ખાલી ચોમાસાનું જે પાણી આવે ને એના ભરોસે જ ભગવાન ભરોસે જેવી આ કેરી થાય. એટલે આની મીઠાશ બહુ એકદમ મીઠી કેરી હોય. તો આ જે કેરી છે આ કઈ છે? કેસર છે. કેસર. ઓકે, આ કેસર કેરી છે અને આવી રીતે હવે પાડવા માટે જઈએ છે. એમ જોવા જશો તો કસ્ટમરને તમે કેવી રીતે પહોંચાડશો? જેમ કે તમને કોઈ કોલ કરે તો પછી તમે એમને કેવી રીતે પહોંચાડશો? હોમ ડિલિવરી. હવે મારા જે ફોલોઅર્સ છે એ ગુજરાતમાં બધે અલગ અલગ જગ્યાથી છે, જેમ કે અમદાવાદથી છે, બરોડાથી છે, તો પછી એને તમે કેવી રીતે? કુરિયરથી હોમ ડિલિવરી. ડોર ટુ ડોર. યસ, બરાબર. અને મેં એક વસ્તુ જોયું કે અહીંયા તમે છે કંઈક મોટો સ્ટોક કાં તો સ્ટોરેજ કેવું કંઈ રાખ્યું નથી. માપનું જ લગભગ છે ને કેસર તો અમારી ઓર્ડરના બોક્સની હોય ને એટલી જ અમારે તોડવાની. બરાબર. ઓર્ડર આવે એટલે તમારે 4-5 વાગ્યા સુધી બેળવાનું કામ ચાલુ હોય, તોડવાનું કામ ચાલુ હોય ને પછીથી પેકિંગનું કામ ચાલુ થાય. બરાબર. એટલે અહીંયા છે ને કેરીના જે ઝાડ છે એને કોઈ પિયત કેવું કંઈક આપવામાં આવતી? પિયત મળે જ નહીં. પિયત જ નહીં. પાણી જ નથી. પીવાનું પાણી નથી તો પછી. બરાબર છે. એટલે વરસાદનું જે પાણી છે ને એ જ શોષાય છે. ઓકે. અને બીજું કે આમાં કોઈક પેસ્ટિસાઇડ્સ કાં તો કોઈક કેમિકલ કે એવું કંઈક? જીગરભાઈ, એમાં કેવું છે, પેસ્ટિસાઇડ ને એવું એના માટે છે એવું તમે યુઝ કરો ને તો કમ્પલસરી પાણી જ. એના વગર મેળ જ નહીં. પાણી હોય તો પેસ્ટિસાઇડ ને બધી વસ્તુ ડિઝોલ્વ થાય અંદર. પણ અહીંયા તો પાણી જ નથી. એટલે તમને કીધું તેવું આ એની મેતે જ આ કુદરતી પાણી જે આવે હમણાં સિઝન જશે ને એટલે છાણિયું ખાતર થોડુંક નાખે. વધારે બી નહીં લખાય, કારણ કે વરસાદના હિસાબ પર જો વરસાદના ભરોસે લખવા જાય તો ઝાડ સુકાઈ જાય. ગરમ પડે તો ઝાડ સુકાઈ જાય. બરાબર. એટલે જે વરસાદનું પાણી આવે તેમાં ધીમે ધીમે ચાલે. એકચ્યુઅલી આની અંદર આપણે જ્યારે બોક્સ પાર્સલ કરતા હોય ને, કુરિયર કરતા હોય ને, તે પહેલા પેકિંગ થતું હોય ને તો પ્રોપરલી પહેલા નીચે એમાં ભાત ચોખા જે આવે ને રાઈસ એનું ઘાસ આવે, એ ઘાસને નીચે પ્રોપર મૂકવામાં આવે. નીચે એકચ્યુઅલી એમાં નીચે એને એ કરીને એની ઉપર એક લેયર એનું મૂકવામાં આવે.
કેરી પછી ઉપર આખી ઉપર સુધી કેરી આવે અને ઉપર પાછું એક લેયર આવે, બરાબર, પછી એને પેક કરી દે. પછી પેક કરી. યસ, પછી પેક કરે તો શું છે, હવે એમાં કેવું હોય કે તમારે જે પણ ઓર્ડર આપે એ લોકો શું છે કે આજે ઓર્ડર આપ્યો હોય એ લોકોની કેરીનું બોક્સ આવતીકાલે નીકળશે. ઓકે, જેમ કે કોઈ કસ્ટમર છે એમણે આજે ઓર્ડર લખાયો કે ભાઈ અમારે આટલા કિલો જોઈએ છે, આટલા કિલો કાં તો આટલા કેરેટ કે કોઈ પણ, તે કાલે આવતીકાલે નીકળશે. આવતીકાલે નીકળશે, નેક્સ્ટ ડે નીકળશે. ઓકે, નેક્સ્ટ ડે નીકળશે ને એના નેક્સ્ટ ડે તમને ઘરે હોમ ડિલિવરી મળી જશે લગભગ બપોરે 12 થી 12:30 1 વાગ્યા સુધી. ઓકે, ઓલ ઓવર ગુજરાત, ઓલ ઓવર ગુજરાતમાં અને બોમ્બે પણ. બોમ્બે ના, ઓલ ઓવર ગુજરાતમાં, અમદાવાદની પેલી બાજુ, એટલે જેમ કે આપણે કાઠિયાવાડમાં સમજો રાજકોટમાં હોય તો એક દિવસ છોડીને મળશે. આજે જો માલ નીકળે અહીંથી, આજે તમારો કેરી પાર્સલ નીકળે તો કાલે ને પરમ દિવસે બપોરે મળી જશે 12 વાગે. બરાબર. અને આમાં એવું હોય છે કે મિનિમમ આટલા કિલો તમારે ઓર્ડર કરવી પડે? 10 કિલો એક બોક્સ, મિનિમમ એક બોક્સ, એટલે એક બોક્સ માટે તમે મને એક બોક્સ માટે ઓર્ડર કરો તો પણ તમારા ઘરે ડાયરેક્ટ પહોંચી જશે. ઓકે, ડાયરેક્ટ ફાર્મ થી તમારા ઘર સુધી. જે ટાઇટલ લખ્યું છે ને મેં આગળ કે ડાયરેક્ટ ફાર્મ થી તમારા ઘર. અને ભાઈ આ તો વલસાડ જિલ્લો કહેવાય છે, સાઉથ ગુજરાત કહેવાય છે, અને સાઉથ ગુજરાતમાં પાછું ધરમપુર, એટલે તો મોટામાં મોટું હબ કહેવાય કેરીનું બહુ મોટું હબ. એટલી બધી જગ્યાએ એક્સપોર્ટ થાય છે. ધરમપુરની જે કેરી છે ને તે ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકામાં બધે જ, કેનેડામાં બી, યુકેમાં બી એક્સપોર્ટ થાય છે. યુકે અને યુએઈ વધારે જાય છે. ઓકે, યુકે અને યુએઈમાં વધારે જાય. ઓકે, તો ભાઈ ડાયરેક્ટ ફાર્મ પરથી તમે મંગાવી શકો છો, ઓર્ડર કરી શકો છો. આવી રીતે જુઓ કેરેટ પર કેરેટ આવતા જ જાય છે. ને બીજું શું છે કે આમાં આપણે તમને અમે આપીએ ને બોક્સ તમારા ઘરે આવે, મતલબ 4 દિવસ જેવું તમારે એને પેક રાખવું પડે. તમે એક દિવસ જે દિવસે આવે તે ખોલીને તમારે જોવો તો જોઈ લેવાનું, પાછું વ્યવસ્થિત પેક કરી દેવાનું, તાકી અંદર જે પેલું રાઈસનું જે આવે ને ઘાસ, એની જે હીટ હોય ને તો બહાર નીકળી જાય, એટલે હીટથી જલ્દી પાકે. બરાબર. એટલે લગભગ 5-6 દિવસ તો તમારે અંદર રાખવું જ પડશે. પછી તમે તમારા હિસાબે તમે જે રીતના ઘરે ગોઠવતા હોય ને એવી રીતના ગોઠવીને ઉપરથી પાછું રાઈસનું તમારે આવશે જ ઘાસ અંદર, તે ઉપર પાથરી દેવાનું, ઉપર ચાદર કે પેપર કે એવું કંઈ પણ મૂકી દેવાનું. શું તો હીટ અંદર થવી જોઈએ તો તરત મસ્ત નીકળે. ઓકે, એટલે નેચરલી તમારા ઘરે પાકે છે, આમાં કોઈ દવા નાખીને પકાવવામાં આવતું નથી? ના, કોઈ પોલી કે કાર્બાઇડ એવું કંઈ નથી. કાર્બાઇડ વાળી જો કેરી હોય ને તમે બોક્સ ખોલો ને એટલે તમને ખબર પડી જાય, આખી મોઢા પર તમને બાફ જેવી લાગે, કાર્બાઇડ લાખેલી છે. ને ખોલશો એટલે અંદર કોઈ પેલી પડીકી પાણીમાં મૂકીને ઇથિલિનની પડીકી આવે, એ પણ બધા મૂકતા હોય છે, પણ એવું કંઈ નથી. આપણે અહીંયા વાડીમાં જેવું રાખતા. બરાબર. જેમ પેલું ઘાસ જેવું તમે અંદર બોક્સની મૂકેલું છે એમ જ રાખવાની છે 3-4 દિવસ જેવું, અને સુગંધ આવવાનું ચાલુ થઈ જશે. 2 દિવસ સુગંધ આવવાનું ચાલુ થઈ જશે, 2 દિવસમાં ચાલુ થઈ જશે. પણ તમારે 4 થી 5 દિવસ રાખવાનું છે ને. સુગંધ આવેલો ખોલી નહીં લાગતા. એકવાર જે દિવસે તમારા ઘરે આવ્યું છે પાર્સલ, તમે તે દિવસે તમે એને ખોલીને જોઈ લો, ભાઈ બરાબર છે, પછી એને પાછું બંધ કરી દો, કે તમને એક વિશ્વાસ આવી જાય ભાઈ કેરી આવી ગઈ છે, કેરી જ આવી છે, બીજું કંઈ નથી આવ્યું. ઘણી વાર એવું થાય છે કે લોકોને કે ભાઈ પાર્સલ ને બીજું આવે છે, પણ એવું નથી આપણે ત્યાં. અને લોકો એવું બી ફોન કરીને કાં તો વિડીયો કોલ કરીને તમને એવું પૂછશે કે અમને બતાવો કેરીનું ફળ બતાવો, અમે જે પેકિંગ કરે છે એ બતાવો, પણ એકચ્યુઅલી એ પોસિબલ નથી, કેમ કે રોજના જ તમારે એટલા બધા ઓર્ડર આવતા હોય કે તમે એ વસ્તુ મેનેજ કરો કે લોકોને એક વિડીયો કોલ કરીને બતાવો. જો જીગરભાઈ, આ તમે આપણે એવા મહિલાને મારો મોબાઈલ ને ફ્લાઇટ મોડ કરી નાખ્યો છે, બરાબર. હવે આપણે એને ઓન કરીએ. મેં આ જે તમને નંબર આપ એ નંબર પર તમે એને સેવ કરી દો. નંબર સેવ કર્યા પછી તમે સ્ટેટસ જોશો ને, એટલે પહેલા જે આજની બેડ છે, આજે બેડ થઈ ગઈ છે, તો તમે ત્યાં જોશો તમને ત્યાં કેરેટ દેખાશે. આ બધી કેસરની થોડી બેડ થઈ ગઈ છે, બરાબર. તો તેના જે ફોટા હોય મોર્નિંગના તેના 3-4 ફોટા હું મૂકી દઈશ એમાં આપણે સ્ટેટસમાં. ઓકે, એટલે ડેઈલી બેઝિસ પર તમે સ્ટેટસ મૂકતા રહેશો કે ભાઈ આ રીતનો માલ આવ્યો છે, આ રીતનો માલ આવ્યો છે. સ્ટેટસમાં એ મૂકી દઈશ કે આ ટાઈપનો આજનો માલ તોડાતો છે. ઓકે, બરાબર. અહીં મારી પાસે છે ને લગભગ 10 થી 11 વાડી છે. આપણે વાડીનું કામ રાખીએ છીએ કેરીનું, અને આવી 10 થી 11 વાડી છે બધી. તે વાડીમાંથી આજે આ વાડીમાં છે તો કાલે કોઈ બીજી વાડીમાં છે, પરમદાડે ત્રીજી વાડીમાં. હવે જે બાકી રહી ગયો તો પછી પાછા અહીંયા પણ આવે. એટલે કાચો માલ તોડીને એને કાચો માલ બી નથી બગાડતા અને કસ્ટમરને પણ ખરાબ નથી આપતા. બીજી વસ્તુ, તમે આ સ્ટેટસ જોશો ને મારું, એટલે પહેલા તમને કેરીના ફોટા દેખાશે તમને. એ તો વિડીયોમાં આપણે બતાવી દઈશું. અને લોકો મોબાઈલ નંબર એ સેવ કરશે ને વોટ્સએપ સ્ટેટસ ચેક કરશે ને તો પણ દેખાઈ જશે. વોટ્સએપ સ્ટેટસ તમારે ચેક કરશો એટલે પહેલા કેરીના ફોટા આવશે, પછી આપણો આજનો કેરીનો ભાવ છે તે પણ એની અંદર જ આવી જશે. તમારે મને સ્પેશિયલ ભાવ માટે ફોન કરવાની જરૂર નથી. અચ્છા, એટલે દરેક વસ્તુ સ્ટેટસમાં મેન્શન કરેલી જ છે. બરાબર. એટલે તમે નંબર સેવ કર દો એકવાર, અને નંબર સેવ કરીને તમે સ્ટેટસ ચેક કરો, એટલે તમને આજની કેરીની જે ક્વોલિટી છે તે, અને બીજું કેરીનો શું ભાવ છે એ પણ જોવા માટે મળી જશે. કેમ કે સાથે જ QR કોડ પણ આવી જશે. ઓકે, QR કોડ પણ સાથે જ આવી જશે, મેન્શન થઈ ગયેલો છે અંદર. બરાબર. ને બીજું કે કોઈ ભાવતાલ કરવા કે બાર્ગેનિંગ કરવા માટે ફોન નહીં કરવાનો, જે હશે તે ફિક્સ જ ભાવ. બરાબર. અને ફિક્સ ભાવ હશે એ પણ બહુ રીઝનેબલ જ હશે, કેમ કે એવું નથી કે ભાઈ આ પહેલા માલ APMC માર્કેટમાં ગયો અને ત્યાં બધા જે હોય છે એના થ્રુ વેચાતું હોય, એવું નથી. આ ડાયરેક્ટ ફાર્મમાંથી જ વેચાય છે, એટલે સૌથી બેસ્ટ ક્વોલિટી તો તમને મળવાની જ છે, અને બેસ્ટ ક્વોલિટીની સાથે બેસ્ટ રેટ પણ મળશે. અને કયા મહિના સુધી મળશે એ કહેજો. લગભગ જૂનની 10-12 તારીખ. જૂન સ્ટાર્ટિંગ, જૂનની 10 થી 12 તારીખ સુધી. પણ જો તે પહેલા વરસાદ ચાલુ થઈ
લ્યો હા. તો પછી અમે આવી રીતના કસ્ટમરને ડાયરેક્ટ માલ નથી મોકલતા, કારણ કે છે ને ઘણી વાર કીડા પડી આવે એટલે બધો માલ પછી માર્કેટમાં મોકલી આપે. ઓકે, બરાબર છે. કસ્ટમરને સારી જ વસ્તુ આપવાની, જેવું અમે ખાશું તેવું જ તમને ખવડાવશું. બરાબર, વાહ. તો ભાઈ ખરેખર સ્ક્રીનની નીચે નંબર રિફ્લેક્ટ થાય છે, ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ. અને હા, પ્લીઝ કોલ કરીને એવું ના પૂછતા કે ભાઈ ભાવ થોડો ઓછો રાખો, આમ કરો. હા ઠીક છે, કોઈકને આઉટ ઓફ ઇન્ડિયા મોકલવાનું છે કાં તો એવું કંઈક હોય તો તમે એડજસ્ટ કરી સપોર્ટ શકો કરશું ને? આપણે. ઓકે. ને બીજું કે ફોટા અને વિડીયો કોલ માટે ને ફોટા માટે પ્લીઝ મહેરબાની કરીને બે હાથ જોડું. ફોટા માટે ને વિડીયો કોલ માટે એટલા બધા ફોન આવે છે કે વિડીયોમાં ભાઈ અમને કેરી બતાવો, આજની કેરી બતાવો. આજની જે કેરી પાડેલી હશે, સવારે જે ચાલુ કરેલું હશે તેનું આપણે સ્ટેટસમાં મેન્શન કરેલું હશે, રોજનું રોજ અલગ અલગ. તે જ જોવાનું ને તે પ્રમાણે માલ પણ તે પ્રમાણે જ આવશે. ઓકે, બીજું ખાસ તો અહીંયા તમારી પાસે રાજાપુરી પણ છે અને જી હાપુસ છે, દશેરી છે. પણ એ બધું કેવું છે કે ફિક્સ છે, કસ્ટમર એમના ફિક્સ થઈ ગયા છે એ ને? મારા વેપારી તું મારું આ રાજાપુરી તો માનશો નહીં, હમણાં અમદાવાદનું પબ્લિક જોતું હશે, આ બધો માલ મારો જમાલપુર માર્કેટમાં જાય. શું વાત છે, આ બધો માલ બધો માલ. અમદાવાદ જમાલપુર માર્કેટમાં? યસ, હું વેપારી નામ નથી આપતો. ઓકે. આ અહીંયા આપણે બહાર જશું ને ત્યાંથી બોક્સ ભરાશે. અચ્છા. આ આપણા અહીંયા અલગ કેસરના ભરાશે, આના માર્કેટમાંથી એના વેપારી છે, બધો માલ જમાલપુર જશે. ઓકે, મેં દુકાન નંબર નથી બોલતો, બાકી આ બધો માલ આપણો જમાલપુર જાય છે. બરાબર. બરાબર. હાપુસ જેટલી બી છે એ બધું મુંબઈ વાસી માર્કેટ જાય. અરે વાહ. ફિક્સ મારા વેપારી છે, એને મારે ખાલી તોડીને આપી જ દેવાની. ઓકે, એટલે મેં મારા જે વ્યુઅર્સ છે એમને બહુ કમ્પ્લીટ કોન્ટેક્ટ કરાવી આપે તમારો. યસ, 100% સાચી વાત છે. અને બીજું કે ખાલી કેસર માટે જ મને ફોન કરજો, રાજાપુર ને હાપુસ એ ફિક્સ છે, એટલે એના માટે પ્લીઝ એના માટે એના માટે ઇન્ક્વાયરી તમે એવું કઈ નહીં કે ભાઈ તમે ફોન કરીને પૂછો, એવું કઈ નહીં, પૂછી શકો, પણ એ મટીરિયલ અવેલેબલ તમારા માટે નથી, રિટેલ માટે મટીરિયલ અવેલેબલ આમ નથી. આ જે મારા માણસો છે ને એ લોકોની કેસર કેરી પર પણ એકદમ પકડ મજબૂત. અચ્છા, આ 50 કેરી મોકલે તેમાંથી એક કેરી ઓળખી લાગે કે આજ કેરી પાકશે, બીજી કેરી નહીં પાકે, બીજી કેરી તોડે પણ નહીં. એટલે એક્સપિરિયન્સ Yes, વાળા. yes. વાહ. ને શું બીજું વાત છે, આજુ કોઈ આ ભૂલથી બાજુ પડી જાય, કદાચ કોઈ ભૂલથી કેરી પડી પણ જાય તો તેને પડેલી કેરી પણ નથી મૂકતા અમે, એને પણ અમે સાઈડ કરી દઈએ. ઓકે, એટલે કેરી ધારો કે નીચે પડી ગઈ તો એને તમે સાઈડમાં મૂકી દો છો, side કરી દો. કસ્ટમર માટે નથી. એ આપણા કસ્ટમર માટે નથી, ઓકે, એ માર્કેટ માટે અવેલેબલ થઈ જાય. બરાબર. એ કેરેટ ભરાય ને માર્કેટમાં ચાલી જાય, એ માર્કેટમાં વેચાઈ જાય માલ. અને આ જો આમ જોરદાર એકદમ, આ તમે ખાલી કેરીને આટલું ડિસ્ટન્સ મેન્ટેન રાખશો ને એટલે જે પેલો એકદમ નેચરલ સુગંધ આવવાનું ચાલુ થશે ને આટલા જ ડિસ્ટન્સથી, વધારે નહીં, પછી આ ધીરે ધીરે પાકશે એમ સુગંધ એની મીઠી થતી જશે અને એમ ફેલાતી જશે. ભાઈ આ અસલ કેસર કેરી, અને કોઈ દવા કે એવું કોઈ વસ્તુ યુઝ કરવામાં આવતો નથી, કેમ કે દવાને બધું યુઝ કરે ને તો પાણી પાછું વધારે નાખવું પડે, અને આ કોઈ એરિયા એવો છે ને કે અહીંયા પાણીની અછત, એટલે કોઈ દવા વાપરતું જ નથી પહેલા. પાણી એકચ્યુઅલી પાણી મૂકતા હોય ને હમણાં તો અહીંયા આખી રિંગ કરેલી હોય, રિંગની અંદર પાણી મૂકતા હોય. બરાબર. જેથી પાણી આમ તેમ વધારે બહાર આમ ખોટું બગડે નહીં. એટલે અહીંયા તમે કેવું કે પેલું આમ રિંગ જેવું આખી ring કરી દો કરેલી હશે, એની અને અંદર એની અંદર જ પાણી નાખો, બીજે એક્સ્ટ્રા નહીં. હા, ને એકચ્યુઅલી આપણે પાણી નથી એટલે રિંગ પણ કરવાનો કોઈ મતલબ પણ નથી. કોઈ મતલબ જ નથી. જ્યાં પાણી મૂકતા હોય ત્યાં રિંગ કરીને પાણી મૂકતા હોય. ઓકે, આપણે ત્યાં પાણી જ નથી એટલે રિંગ મૂકવાનો કોઈ સવાલ જ નથી. બરાબર છે. આ બાજુ આવો, જો આ આજનો માલ. હા, હવે તમે જે નંબર સેવ કરેલો હશે ને એની પર આજનું જે માલ છે ને એનું સ્ટેટસ સવારે કેટલા વાગે, 10 વાગે જેવું આવી જાય? 9:30 ની વચ્ચે સાંજે 5 વાગ્યા સુધી સ્ટેટસ રહે. ઓકે, 5 પછી નીકળી જાય, સ્ટેટસ નહીં દેખાય તો કોઈ કોલ નહીં કરવાનો, ઓકે, કારણ કે પછી material નીકળી ગયું હોય. પછી મારે પછી એનું એકચ્યુઅલી કેવું હોય, પ્રિન્ટ કાઢવાની હોય, જે એડ્રેસ મોકલે એની પ્રિન્ટ કાઢવાની હોય, તે પ્રિન્ટ લગાવવાની, બધું પછી વધુ કામ છે બધું. ભાઈ આ જુઓ આજનો માલ, ખરેખર સુગંધ જબરજસ્ત આવે. આટલા આ જે ડિસ્ટન્સ ઉપર વ્હાઈટ છાંટી પડી ગયેલી છે, જો આ બધી વ્હાઈટ છાંટીને માલ ગોલ થઈ ગયેલો છે ઉપરથી એકદમ. એનો મતલબ આ જે ડોટ પડી ગયેલા છે ને એનો મતલબ કે આ માલ તૈયાર 5 દિવસમાં ખાવા જેવી થઈ જશે. વાહ ભાઈ, આ જુઓ આજનું મટીરિયલ. એવું પણ નથી કે પેલું એક સાથે બધી પાકી જ જશે, એક સાથે નહીં, તો અલગ અલગ ધીમે ધીમે પાકતી જાય ને ખાતા જાય. ને બીજું ઘણા કોલ એવા પણ આવે છે કે ડાયરેક્ટ પાકી કેરી અમને મોકલાવો, પણ અમે છે ને કસ્ટમરને વિશ્વાસ નહીં આવે ને કુરિયરમાં કેરી ખરાબ બહુ થાય, એના માટે પાકી કેરી મોકલાવતા નથી. ને બીજું કે કસ્ટમરના ઘણા બી ફોન આવે કે ભાઈ અમે તો પાકી જ ખાઈ લઈએ એટલે પછી કાચી લેવાનું કામ શું છે. પણ એકચ્યુઅલી આમાં કેવું હોય કે તે કેવી રીતના પકવેલી હોય, કેવી રીતના તમે કોઈ જોવા નથી જવાનું. ઓકે, બરાબર. જ્યારે આ કેરી તમારા ઘરે આવશે ને, પાકશે ને, જેવું તમે 5 દિવસ પછી બોક્સ ખોલો ને, તમે ખાવાનું જે ચાલુ કરો ને તે દિવસે તમારે બીજી કેરીનો ઓર્ડર આપી દેવાનો. ઓકે, બરાબર. એટલે એ પચશે ને એટલે પેલી પાછી પાકી ગયેલી હશે 5-6 દિવસમાં, એટલે તમારી સાયકલ જૂનના 15 લગીને ચાલ્યા કરશે. જૂનની 10-12 લગીને આપણું ચાલશે. આ વખતે માલ ઓછો છે, બાકી 15-20 લગીને ચાલે છે. જૂનની 10-12 લગીને ચાલશે, એટલે પછી પણ તમને લગભગ જૂનની 20 તમે ત્યાં સ્ટોક કરેલો છે તો જૂનની 20-25-30 લગીને વાંધો નહીં આવશે, તમારે આખો જૂન નીકળી જાય. વાહ ભાઈ વાહ. એટલે આવી રીતના તમારે એક સાયકલ બનાવવી પડશે.